ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા યોજાયેલ અનોખા અને ઉગ્ર વિરોધ પ્રદર્શનથી તાલુકામાં ચર્ચાનો માહોલ સર્જાયો. આમોદ તાલુકા પંચાયત કચેરી નજીક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મનરેગા, નલ સે જલ યોજના, શૌચાલય યોજના તેમજ અન્ય વિકાસ કાર્યોમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ હાય રે ભાજપ હાય હાય, મનરેગા કૌભાંડ હાય હાય જેવા સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધના ભાગરૂપે ભાજપના કમળના ચિહ્નને ઊંધું લટકાવીને બેનરો ગળામાં બાંધીને પ્રતિકાત્મક વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ જંબુસર વિધાનસભાના પ્રભારી મહેબૂબ કાકુજી સહિતના આગેવાનો આ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, કપાસના ઘટતા ભાવ, રસ્તાઓમાં ખાડા, બેરોજગારી અને વોટ ચોર ગાદી છોડ જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આમોદ બાબા આંબેડકર સાહેબ સ્ટેચ્યુ પાસે કોંગ્રેસ કાર્યકરોએ ટોળા બનાવી વિરોધ નોંધાવતા રાજકીય તાપમાન ચડ્યું હતું. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે તાત્કાલિક પગલાં લીધા હતા અને તમામ આગેવાનો સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી તેમને આમોદ પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યા હતા. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ હાથ ધરાશે નહીં અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં હજુ વધુ ઉગ્ર આંદોલનની શરૂઆત કરવામાં આવશે. વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રીઓ સાથે તાલુકાના પ્રવાસ દરમિયાન ગામડામાંથી લોકોનો એક આક્રોશ હતો મનરેગા બાબતે. આમોદ તાલુકામાં ખોટી વાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિકાસની કરી રહ્યા છે. સૌથી વધારે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર છે મનરેગામાં. ત્યારે એમના સાંસદ બોલે છે કે સીધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે. તો આ બધા અમે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહેલા છે. આજે જમીન માપણીમાં લોકોનું કેવું હતું, આ વોટ ચોર ગાડી ચોરના અમારા કાર્યક્રમની અંદર ગામડે ફરતા લોકોએ રજૂઆત કરી કે જમીન માપણીમાં આશા વર્કરોને મોકલવામાં આવે છે. તમે વિચારી શકો છો કે આશા વર્કરો શું, જમીન એટલે શું ખબર નથી એમને, અને એ લોકો લેન્ડ માપણીમાં મોકલવામાં આવે છે. આ કોંગ્રેસ સખત એનો વિરોધ કરે છે. આજે શૌચાલય હોય, મનરેગા હોય કે દરેક ગામમાં આમોદ તાલુકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અને ભારતીય જનતા પાર્ટી ખાલી ઓન પેપર કામ બતાવી અને પૈસા ઘેર લઈ ગઈ છે, પાર્ટી ચલાવવા માટે લઈ ગઈ છે, પાર્ટીના આગેવાનો માલેથી ઉજાડ થઈ ગયા છે. ત્યારે એની તપાસ થવી જોઈએ. અને આજે લોકોની ગામડામાં જે માગણી હતી, ચાલુ પ્રોગ્રામે અમે તાલુકા પંચાયતે તારાબંધી કરવા આજે અમે આવેલા, ત્યારે નરેન્દ્ર મોદીની પોલીસે અમારી જબરજસ્ત હુમલો કરીને અમારી ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન લાવેલા છે. કોઈ સંજોગોમાં કોંગ્રેસ એને ચલાવી નહીં લે ને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે. જે પાર્ટીના સાંસદ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પૈસા ખાતામાં જમા થયા છે, તો એમાં ભીનું સંકેલવામાં આવેલું છે. એના માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. અને આ તાલુકા પંચાયતમાં જે ક્લાર્ક નથી, છેલ્લા 1 વર્ષથી ટીડીઓ ચાર્જમાં છે, ત્યારે આ વિકાસની વાતો કરે. 56 જેવા ગામનો વહીવટ કરવાનો અને ટીડીઓ 1 દિવસ આવે, 15 દિવસ એકવાર આવે, કઈ રીતે વહીવટ ચાલી શકે? એ ચાર્જમાં લાગે છે. એટલા માટે ચાર્જમાં ચલવી રહેલા છે, ભરતી નથી કરતા કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે ભ્રષ્ટાચાર કરવો હોય એ ખુલ્લેઆમ કરે, એટલા માટે ભરતી નથી કરી શકતા. એના માટે આજે આમોદ રસ્તાની હાલત જુઓ. અમે ગામડે ગયા છો તો ખાતરની અછત છે, ખેડૂતોના કપાસના ભાવનો પ્રશ્ન છે, એને પણ આયાત સરકારે કરી દીધી. શું ખબર આગામી દિવસોમાં અમેરિકાનું આટલું બધું દબાણ છે તો શું ખબર તુવેરનું બી એ પરિસ્થિતિ કરે, શેરડીમાં બી ખાંડની બી એ પરિસ્થિતિ કરે, કઠોળમાં બી એ પરિસ્થિતિ કરે. તો આ ખેડૂત પાયમાલ તરફ હિન્દુસ્તાનની જઈ રહેલો છે. ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં આ વાત ચલવે નહીં. આ લોકોના આક્રોશ છે એટલે આજે અમારા પગલું ભરવું પડ્યું ચાલુ પ્રોગ્રામે. માટે એને સખત શબ્દોમાં આગામી દિવસોમાં જો સરકાર નહીં જાગે ને ભ્રષ્ટાચારને હજુ પણ ભીનું સંકલનમાં આવશે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.